સુરતના વરાછામાં રહેતા જાણીતા ઉદ્યોગપતિના બંગલામાં રાત્રે ચોરીની ઘટના બનવા પામી છે। ચોર જ્યારે ઘરમાં ઘૂસ્યો ત્યારે ઘરના ખૂણે ખૂણામાં છેક બેડરૂમ સુધી સીસીટીવી કેમેરા લગાવેલા હતા। સામાન્ય રીતે સુરક્ષા માટે લોકો હોલ કે ગેલેરીમાં કેમેરા રાખતા હોય છે, પરંતુ ઉદ્યોગપતિની સતર્કતાએ ચોરની મુશ્કેલી વધારી દીધી। પલંગ પર બેસીને આરામથી ચોરી કરી અને ચોરીની ઘટના બેડરૂમના સીસીટીવીમાં કેદ થઈ। ચોરી કર્યા બાદ ભગવાન કૃષ્ણનું ચિત્ર પણ ફાડ્યું। સુરતના ઉદ્યોગપતિના ઘરે ધાડ પાડનારની સ્માર્ટફોને ખોલી પોલ। ઉદ્યોગપતિ કેયુર ખેનીના પરિવારને સવારે 8 વાગ્યે ચોરીની જાણ થઈ હતી। તેમણે તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક કર્યો। પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા। મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરી હતી। આશ્ચર્યની વાત તો એ છે કે સવારે 11 વાગ્યા સુધીમાં તો પોલીસે આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। આરોપીને તારાપુર પાસે વરાછા અને પેટલાદ પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો। આરોપી પાસેથી રોકડા રૂપિયા, દાગીના, મોબાઈલ સહિત 16.40 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે। મયંક પટેલનો રિપોર્ટ, ઇન્ડિયા ટીવી લાઈવ ન્યૂઝ, સુરત।